કિરણ ભુજ. પ્લીઝ સ્ટાર્ટ. નમસ્તે, મારું નામ કિરણ ભુજ. મારી જ લખેલી ટૂંકી વાર્તા અનાસક્ત એનું મેં કરેલું રૂપાંતર અહીં ભજવવા જઈ રહી છું. અને શરૂ કરતા પહેલાં તમામ પ્રેક્ષકોને વિનંતી કે આગ્રહ જે પોતે અનુમતિ સિવાય વિડીયો ન લેવાનો શિષ્ટાચાર સૌ દાખવશો એવી આશા આસ્થાને નથી. સર અહીંયા ઓલરેડી વિડીયોગ્રાફી કરી જ રહ્યા છે, તો પ્લીઝ શરૂ કરો. Bunda
એ દિવસે રિક્ષામાં બેઠા અમે બંને હોટલમાં ઉતર્યા માત્ર બોલ્યા સનત ખાટી ગયું સૌભાગ્યવતી થઈને મણિકર્ણિકા પર અંત્યેષ્ટિ પામીશ. બસ એક જ વાત નથી સમજાતી, મારા આવા અનાસક્ત પતિ થઈને એમના આંસુ કેમ મારા હાથમાં કુંવળ આવે છે. એ એમની આંખોમાં આંખ નાખીને પૂછી શકાય પ્રેમ અને આસક્તિ વચ્ચેનો ભેદ એકવાર નહીં સમજાય. પણ એ તો હવે ક્યાં શકે છે. હું તો બસ એક હવા ચાલી મારી ચિતામાંથી ઉઠી શેરની સાથે ઉપર ઉપર જય કુમાર સોલંકી. નમસ્કાર, હું સોલંકી જય તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું એક પાત્રી અભિનય. લેખક પ્રાધ્યાપક જ્યોતિબેન, દિગ્દર્શક વત્સલ શેઠ. તો પ્રસ્તુત છે આંખ. આજનો ઉનાળાનો દિવસ અને ત્યારનો ઉનાળાનો દિવસ મને હજી પણ યાદ છે. અમારા ગામનો પેલો ચોરાણવાળો રસ્તો જે દૂરથી દેખાય ભલે સાંભળો, પણ જેમ જેમ નજીક જઈએ ને એમ એમ પહોળો થતો જાય. આ હું અને મારી માં રોજ એ રસ્તેથી પસાર થતા અને ત્યાં રસ્તાના એક કિનારે ગલગોટાના એક એટલા સરસ ફૂલ ખીલે કે જેની વાત જ નહીં. આ ગલગોટો જ્યારે ખીલે ને ત્યારે એમ લાગે કે એના પુષ્પદળમાંથી એક પછી એમ બધી જ પાખડીઓ ઉછળીને બહાર નહીં આવતી હોય અને તૈયાર થઈ જાય મસ્ત ગલગોટો. આ એને જોઈને આ મધમાખી અને ભમરાની આજુબાજુ ફરવા લાગે. હે માં, આ ગલગોટો આટલો મોટો છે છતાં આ મધમાખી ને ભમરા એને હળતું નથી કરતા. તો લોકો મને શું કામ હળતું કરે છે? શું કામ કહે છે મને રાક્ષસી આંખવાળો? માં કેને માં? અરે મારી માં મને કહે, તે નારાયણ્યા, તને મારા કપાળ પરનો લાલ ચાંદલો બહુ ગમે છે ને? હા માં, એ ચાંદલો નથી, એ તો આ સૂર્યની લાલીમાં છે. લાલીમાં આ સૂર્ય જ્યારે ઉગે ને ત્યારે એનો પ્રકાશ એના તેજ પર હોય છે. કોઈ પણ એની સામે નથી જોઈ શકતું. અને તારી આંખો પણ આ સૂર્ય જેવી જ છે, જે પ્રકાશ આવે છે અને જોજે આ એક દિવસ તારી આંખોમાંથી પણ લાગણીની લાલીમાં ઝળહળશે. મારી આંખોમાંથી માં ચાલી ગઈ. અમારી માં તો મને છોડીને ચાલી ગઈ.
બાંધીને ફરો. અને પછી શું? પછી તો હું ફરવો ને મારું કામ કરું, એને પાણી દેખાવાનું અને આખા ગામની ગંદકી સાફ કરવાની. અને ત્યાં અચાનક એક દિવસ ગામમાંથી ઘોડાગાડી પસાર થઈ. ખડ 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 ખડ. મને એમ કે ગામમાં કોઈ નવું રહેવા આવ્યું છે કે ચાલને જોવા જઈએ. અને ત્યાં ઘોડાગાડીમાંથી ઉતરી એક સ્ત્રી, સફેદ વસ્ત્ર, ચહેરા પર અનેરો તેજ અને કપાળે લાલ ચટક ચાંદલો. શારદાબા. મારી નજરો તો એમના ચાંદલા પર જ અટકી ગઈ. કારણ કે મને મારી માની યાદ અપાવે. અને બસ ત્યારથી હું માંગવાની શરૂઆત પેલા જયરામભાઈના ઘરેથી કરું. હે જયરામભાઈ કહ્યું તો હાલો. પણ મારી નજરો તો શારદાબાને જ શોધતા કરે. અને ત્યારે પહેલી વાર મેં મારી આંખો પરથી આ પડદો હટાવ્યો. આ જયરામભાઈ પણ મને કશું જ ના બોલ્યા. મને એમ કે ભણેલા માસ્તર છે એટલે મારી વાતોને સમજ છે. પણ એ પણ મારી વાતોને ટાળતા હોય ને એવું લાગ્યું. અને મને ચારાનાનું મારી દીકરી માટે કહીને મનગમતા ગાંઠિયાને પૂરી લઈ જાઓ. હા હે ભાઈ, આ ચારાનાના ગાંઠિયાને પૂરી આવે ને. હે કીકી આવજો. હા, તારા માટે તારા મનગમતા ગાંઠિયાને પૂરી લાવ્યો છું. લે ખા. દૂર રહો મારાથી. તમારા કારણે લોકો મને હડધૂત કરે છે. કહે છે કે તું રાક્ષસી આંખવાળાની દીકરી છે. રાક્ષસી આંખવાળા. કીકી જ્યારે આવું કહે ને ત્યારે મન કરે કે આ નખો વડે આખી આંખોને કોતરી નાખું. અરે હું તો ખરો નસીબદાર નહીં જેણે આખી દુનિયા માનવ પાલવમાંથી જોઈ. કીકીના તો જન્મ વેળાએ તેની માં મૃત્યુ પામી હતી. જ્યારે મને કંઈ પણ વધારે મળે ને ત્યારે હું એના માટેના મનગમતા ગાંઠિયાને પૂરી લઈ જાઉં. આજે તો એ પણ મને છોડીને ચાલી ગઈ. અને જો આ ઘડી એનું મનગમતું નહીં લઈ જાઉં તો બાપ શું કામનો? હા એ ભાઈ કયો હોય તો આવે. લોકો મને ગાળો આપે, ધ્રુસકારે, મને ફટકારે. જયરામભાઈ મારી મદદ કરશે. જયરામભાઈ દરવાજો ખોલો, મદદ કરો મારી. પણ દરવાજો શારદાબાએ ખોલ્યો અને મારી નજરો ફરી એમની આંખો પર અને પેલા કપાળ પર લાગેલા લાલ ચાંદા પર અટકી ગઈ. યોજના બૂમો પડવા લાગ્યા. રાક્ષસ યા પડો. મેં ઢળી પડી. શારદાબા ઉઠો. મેં કશું નથી કર્યું. मैं जाती निकली आओ. તારા માટે ગમતું તો નહીં લાવી શકે. આ લાકડા છે, એનાથી તને સારી રીતે બાળી તો શકીશ. અને ત્યાં અચાનક ગામમાંથી ટોળાઓનો અવાજ સંભળાવા લાગ્યો. ક્યાં છે પેલી રાક્ષસી આંખ વાળો? અને ત્યાં જયરામભાઈ આવ્યા અને મને મારવા લાગ્યા. મારી વાત સાંભળો. એ કહેવા લાગ્યો કે તું રાક્ષસી આંખ વાળો છે, ગામના બૈરાઓને ખાઈ જાય છે. મારો કોઈ જ વાત નથી. મારી વાત સાંભળો. પણ એમણે મારી એક પણ વાત નહીં સાંભળી અને ત્યાં પડેલી પુરાણી સીધી આભાર જયરામભાઈ, મને આ રાક્ષસી આંખમાંથી મુક્ત કરવા માટે. આજે તો મારી દીકરીને સાંત્વના થશે.
હજી એ સૂરજ દેખાય છે. માં તું કહેતી હતી ને કે એક દિવસ તારી આંખોમાંથી પણ લાગણીની લાલીમાં ઝળહળશે. તો જો ને માં, જો ને આ લાલીમાં છવાઈ ગઈ માં, જો ને માં. એમાં કેની કાપડી
અહીં આપણે યશવી જીતેન્દ્ર પરમાર. નમસ્કાર, મારું નામ છે યશવી પરમાર. મારી આજની કૃતિ છે પરીક્ષા, જેના લેખક ચેતન પવાર છે અને દિગ્દર્શક ડોક્ટર ગોપાલ ચોપડા છે. તો પ્રસ્તુત છે પરીક્ષા. હું ટ્રેન આવવાની રાહ જોઈ રહી છું. તમને ખબર છે, 6 મહિના પહેલા પણ એક ટ્રેન પકડવા માટે હું આવી જ રીતે 1 કલાક પહેલી આવી ગઈ. એ દિવસની છે ને હું બહુ ખુશ હતી. તમે મને પૂછશો નહીં કે હું કેમ ખુશ હતી? એ દિવસે હું પરીક્ષા આપવા જઈ રહી હતી. એ પરીક્ષા માટે છે ને હું છેલ્લા 2 વર્ષથી મહેનત કરતી હતી. એ પરીક્ષામાં જો હું પાસ થઈ જાત તો મને મારી ડ્રીમ જોબ મળવાની હતી. ડ્રીમ, સપના. પણ મારા મમ્મી પપ્પાએ તો મને ક્યારે સપના જોવા જ નતા દીધા. એમને છે ને સમાજ બહુ વાલો હતો, મારા કરતાં પણ વધારે. એમને છે ને મારી ચિંતા હતી, પણ એ સમાજ શું કહેશે, લોકો શું કહેશે એની ચિંતા હતી. અરે એ લોકોને તો મારી બહુ શરમ આવતી. મારો બાપ તો રોજ દારૂ પીને મને મારતો. એ વિચારતો હતો કે એક દિવસ આ માર ખાઈને મરી જાય ને તો સારું. એ તો મારા ભાઈ બહેન સાથે પણ મને રમવા નતા દેતા. મારે પણ રમવું છે, હું પણ રમું. પણ કેમ પપ્પા? એ લોકોને એવું લાગ્યું કે હું મારી સાથે રહેશે તો મારા જેવા થઈ જશે. આ રોજનો માર અપમાન આ બધું મારા ખિસ્સામાં નહોતું થતું, એટલે હું ઘર છોડીને છે ને ભાગી ગઈ. મેં વિચાર કર્યો, નવી જિંદગી મારી શરતો પર જીવીશ. પણ આ બહારની દુનિયા તો મારા ઘરના લોકો કરતાં પણ વધારે ભયાનક હતી. તેમ છતાં પણ મેં મહેનત કરી. એક ટર્મ ખાધું અને કોઈ વાર તો ભૂખી રહી, પણ મેં પોતાની જાતને જીવિત રાખી કે એક દિવસ હું મારા મમ્મી પપ્પાને બતાવી દઈશ કે જુઓ, હું પણ નોકરી કરીને સ્વાભિમાનભેર જીવી શકું છું, બીજા બધા લોકોની જેમ. પણ એમને તો એમ જ હતું કે હું જીવનમાં કંઈ કરીશ જ. પણ મારે આ પરીક્ષામાં પાસ થઈને આ નોકરી કરીને એમને ખોટા સાબિત કરવાના. હું છે ને એક નાનકડી દુકાનમાં પુસ્તકો વેચવાનું કામ કરતી હતી. અઢીસો. અને આ બધું કામ બતાવ્યા પછી છે ને હું મારી પરીક્ષા માટે મોડી રાત સુધી મહેનત કરી. અને એ દિવસે તો છે ને હું એટલી ઉત્સાહમાં હતી ને કે તૈયાર થઈને સીધી સ્ટેશન પહોંચી ગઈ. મેં નાસ્તો નહોતો કર્યો એટલે મને ભૂખ લાગી. તો મેં આજુબાજુ જોયું ને તો ત્યાં મને એક ભેળવાળા ભાઈ દેખાયા. તો મેં વિચાર કર્યો ચાલ ભેળ ખાઈ. ટ્રેન આવવામાં પણ છે તારે ભાઈ, એક પ્લેટ ભેળ કરજો, થોડી તીખી કરજો.
સોનલ પંચાલ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સોનલ પંચાલ છે. સોનલ પંચાલ લિખિત દ્વારા જ એકાકી પ્રસ્તુત કરવા જઈ રહી છું. નામ છે સીતા, ત્યાગની મૂરત. હું સીતા, જનકનંદની સીતા, અયોધ્યાની રાણી સીતા, મારા સ્વામી શ્રી રામની સીતા. સ્ત્રી એટલે ત્યાગની મૂરત. સાચે, પરંતુ મેં તો ક્યારેય ત્યાગ કર્યો જ નથી. મેં તો ફક્ત ને ફક્ત પ્રેમ જ કર્યો છે. મારા સ્વામી શ્રી રામ. કૌશલ્ય માતાએ કહ્યું હતું મને, સીતા તું ના જઈશ, હા ના જઈશ. તું આ ઐશ્વર્ય ભોગવ, તું આ અયોધ્યાનું રાજ સુખ અને વૈભવ ભોગવ. મેં કહ્યું હા, શું ક્યારેય પણ એક શરીરથી એની આત્મા, એનું હૃદય, એનો પડછાયો વિખૂટો કરી શકાય ખરો? અલગ કરી શકાય ખરો? ના, ક્યારેય નહીં. મારા માટે તો જ્યાં મારા સ્વામી શ્રી રામ, એ જ મારી અયોધ્યા, સાક્ષાત મારું સ્વર્ગ. મેં ઐશ્વર્યનો ત્યાગ કર્યો, વૈભવનો ત્યાગ કર્યો, સોના, ચાંદી, હીરા, મોતી જેવા આભૂષણોનો ત્યાગ કર્યો, અને વલકલ પહેરીને હું તો નીકળી પડી મારા સ્વામી શ્રી રામની પાછળ એક પતિવ્રતા સ્ત્રીનો ધર્મ નિભાવવા માટે. અને મને લાગ્યું મારા જીવનમાં સુખ આવશે, સુખ આવશે. ના, એ તો ગ્રહણ હતું, જે મારું પતિવ્રતા સ્ત્રીનો ધર્મ ભરખવા માટે આવ્યો હતો. મને હજુ એ યાદ છે, એ લંકા, એ અશોક વાટિકા અને એ 10 પાનાવાળો અભિમાની અહંકારી રાવણ મને લઈ જાય છે અશોક વાટિકામાં. રોજે અને કહેતો, સીતા તું મારી થઈ જા, તું મારી થઈ જા, હું તને સોના મહેલ આપીશ, તારે ચરણે રહીશ. કેમ કરીને હું કોઈની થઈ જાઉં? કેમ કરીને? આ દેહ તો કેદમાં હતો, પરંતુ એનો આત્મા તો નહીં, એનું હૃદય તો નહીં, એનું મન તો નહીં. આ સીતા તો સોનાની નથી, એનું મન હૃદય તો સોનાનું નથી. મારા માટે તો મારી આત્મા એટલે સાક્ષાત મારા સ્વામી શ્રી રામ, જે મારા હૃદયની અયોધ્યામાં બિરાજે. હું કેમ કરીને કોકની થઈ જાઉં? કેમ કરીને? મને હજુ યાદ છે, જ્યારે શ્રી હનુમાનજી મને અશોક વાટિકામાં શોધતા આવ્યા હતા, હા, ત્યારે મેં આ બેટી એમને આપતા કર્યું કે શ્રી હનુમાનજી, આ બેટી મારા સ્વામી શ્રી રામની છે, એમને આપજો અને કહેજો કે જેમ સોનું અગ્નિમાં તપીને જેમ સોનેરી થાય છે, ચડકે છે, તેમ આ સીતા તમારા વિરહમાં તડપી રહી છે, તડપી રહી છે, તડપી રહી છે.
મને લાગ્યું કે હવે મારા જીવનમાં સુખ આવશે. સુખ આવશે. સુખ આવશે. મારા સ્વામી શ્રી રામ મને કહે છે, હે સીતે, હું તને લઈ તો આવ્યો આ લોક લાજે, આ સમાજને લાજે, પણ આ સમાજ શું કહેશે? આ લોકો શું કહેશે? આ લોકો સમાજ શું કહેશે? શું કહેશે? સાચી સ્વામી, અગ્નિ પરીક્ષા આપવી પડશે મારે. મેં આપી અગ્નિ પરીક્ષા, હું ચાલી અગ્નિ પર. ના ના, મને ડર જરાય નહોતો. મને મારામાં વિશ્વાસ હતો, મને મારા પ્રેમમાં વિશ્વાસ હતો. કારણ કે જે સ્ત્રીનું શિયર સાચું હોય છે, જેનું ચરિત્ર સત્ય હોય છે, એને ક્યારેય અગ્નિ પાડી નથી શકતી. ક્યારે નહીં. સાક્ષાત અગ્નિદેવી મને મારા સ્વામી શ્રી રામને સોંપી અને મને લાગ્યું કે હવે મારા સુખનો સૂરજ આવશે. ના, હું આજે આપ સૌને પૂછું છું, શું છે આ સીતા? એક અપરાધી? ના. એક અબળા? સીતા એટલે પ્રેમ, સીતા એટલે ત્યાગ, સીતા એટલે સ્વાભિમાન, અને સીતા એટલે સમર્પણ. કારણ કે એક પ્રેમ એટલે જ તો સાચું કલ્પનું છે. સાચું એટલું આ સીતા શું છે? ત્યાગની એટલે એનું કલ્પનું છે. वीरेंद्र रावत. મારું નામ વીરેન્દ્ર રાવત છે. મારી પૂરું નામ છે પાગલની વેદના. મેં જાતે લખ્યું છે. સાંભળ્યું? કોઈ સવારી આવી રહી છે. કોઈ રાજા મહારાજાની, કોઈ નેતાની. અરે શું રાજા મહારાજા, શું નેતા? મારી સવારી આવી છે. મારી પાગલ આઝમ, પાગલ રત્ન, પાગલ શિરોમણી પધાર રહે હૈ. આ મજામાં આપણી સવારી ઓફિસમાં પાલે આવી છે. ઘરેથી આવ્યું છે? કોના ઘરેથી? મારા ઘરેથી? મારે ઘરે નથી જવું. મારે ઘરે નથી જવું. હું જ રહું છું. તમને ખબર છે આટલા બધા લોકો ઝઘડે છે. કોણ ઝઘડે છે? હિન્દુ, મુસલમાન. આ મુસલમાન એટલે શું? ગુમાન બેમાન મારા મુસ્કાન. હું સાંભળ્યું તો અમે તો બધા માણસ છીએ. તમે હિન્દુ છો, મુસલમાન છો, બ્રાહ્મણ છો, અમે તો માણસ છીએ. પેલો કૌશિક સવાલ શું થાય છે? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમને ખબર છે ઈશાથી લઈને મગરી સુધી નમાઝ મેં આ બધા શીખવાડી છે. ઇન્નિલ્લાહ ઇલ્લા રસૂલુલ્લાહ. આમીન. तो विनोद શું કહેતો હતો? तुलसी इस संसार में भांत भांत के लोग, तुलसी इस संसार में भांत भांत के लोग सबसे हिलमिल रहे, झिलमिल
અમે હિન્દુ હિન્દુઓ આ બધું શું છે? આ બધું શું છે? અરે પાગલ નથી છે કે તમે? અમને પાગલ કહેવાઓ. પાગલ તો તમે છો. તમે સિદ્ધાંતની પરીક્ષા લઈ શકો છો, બ્રહ્મજાજી ગ્રહણ કરી શકો છો, તમે તો ઈશ્વરને બત્તમ પર ચડાવી શકો છો. સોક્રેટીસ છે એ તમે કાર્તિકને કોઈ મારી શકો છો. પાગલ એટલે છે કે તમે તમારી દુનિયા કરતા તમારું પાગલખાનું સારું છે. ખંજર નહીં. મારી મમ્મીના ગળામાં ખંજર મૂકી દીધું. હું જોઈ ગયો. મને પાગલ પર એકને મોકલી દીધો. હું પાગલ નથી. અનુરાધા રાજપૂત. खुशबू देते हैं, ऊर्जा लाते हैं, बिल्कुल लोगों की तरह. तुम्हें पता है मैं भी कल हंसती थी, सच में. लोग कहते थे मेरी आंखों में सुकून है, शांति है, और अब वही लोग मुझे देखकर आंखें बंद कर देते हैं. क्यों? क्योंकि दुख जब ज्यादा पुराना हो जाए ना तो वो इंसान को पागल बना देता है. और पागल लोग जिसका डरते हैं. पर मैं पागल नहीं, मैं बस सब याद रखती हूँ. हर आवाज, हर झूठ, हर वो वादा जो मुझे देखकर किया गया था. और किसी और को देखकर तोड़ दिया गया. मैं ऑफिलिया, कितना अजीब है ना. नाम तो मेरा है लेकिन पहचान किसी और की लिखती है. मैंने कभी किसी की बेटी, कभी किसी की मुस्कान और कभी किसी की कहानी. लेकिन आज मैं कुछ भी नहीं, बस खाली. मेरे पिता कहते थे दुनिया पर भरोसा मत करना, लेकिन उन्होंने कभी ये नहीं बताया कि सबसे ज्यादा डर तब होता है जब धोखा दुनिया नहीं करता, इंसान दे. वो मुझे देखता था ऐसे जैसे मैं उसे पूरी दुनिया हूं. और मैंने विश्वास कर लिया उसकी बातों पर, उसकी आंखों पर, उसकी खामोशी कर दी. क्या तुमने कभी किसी की खामोशी से प्यार किया है? वो खतरनाक चीज होती है, क्योंकि फिर एक दिन वही खामोशी अंदर से खा जाती है. मैंने प्यार किया बहुत सच्चा, बहुत गहरा, इतना कि खुद को भूल गई नहीं. तुमने मुझे देखा था यहाँ मैं
चाहिए वो तो झूठ बोल सके, जो मुस्कुराकर किसी का दिल तोड़, जो प्यार का नाम लेकर किसी की आत्मा को जल दे। और वो ये सब बहुत अच्छे से करता है। ये उसके लिए कि अपने उसके अधिकार नहीं, क्या अधिकार नहीं होता, जिम्मेवारी होता है जो उसने कभी निभाई ही नहीं। मैंने क्या मांगा, थोड़ा सच, थोड़ा साथ, किसी वफादारी, क्या इतना भी मुश्किल था? क्या मैं मुश्किल से प्यार करने के लिए? अगर मैं रोई तो मैं कमजोर हूँ, अगर मैंने सच कहा तो मैं समझदार हूँ। सर मैं बस एक लड़की हूँ जिससे किसी ने संबंध की कोशिश ही नहीं। सब पहले सब तुम्हें पागल है। कितना अच्छा है, मरने वाले से ज्यादा पीछे रह जाने वाले को होता है। अंदर बहुत थक गई, मुझे नींद आई, बहुत लंबी। और फिर क्या? और मेरा कागज चलते, तुम्हारी बेरुखी मेरा मंत्र। आदर्श पानसुरिया નમસ્કાર, હું આદર્શ પાનસુરિયા આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એક પાત્રીય અભિનય બાયપોલર, લેખક અને દિગ્દર્શક ડોક્ટર ગોપાલ ચોપડા. જિંદગી એટલે પિકાસોનું પેઇન્ટિંગ, સુંદર તથા સમજાય નહીં એક કવિતા, અને હું એ કવિતાની દરેક પંક્તિને કોણ છું? પેલી દિવાલ પર ટાંગેલો ફોટો કે પછી એ દિવાલ જ? ના, હું તો આંગણ છું. આંગણમાં રમતું બાળક, બાળકના હાથે નીચે રમકડું કે જેના હાથ પર તો તૂટેલા છે અને એના ચહેરા પર ખોટો સ્મિત છે. દિવસના અંતે ઓળવા તો સૂર્ય ઉગવો તો નહીં, રાત તો તારો કે પછી પેલો અભિમાની ચંદ્ર. હું દિવસ તો નથી ને, હું રાત તો નથી ને, હું બ્રહ્માંડ છું કે પછી બિંદુ, શૂન્ય છું કે એક, રાવણ છું. અને એના વસેલો રામ, હું જ કૃષ્ણ છું અને હું જ પાર્થ, હું જ ભીષ્મ, એની ચિંતા મારી પીડા. બહુ અઘરો છું નહીં? અને સૌ સહેલો પણ માણસ ના, રાક્ષસ, વાસનાનો ભૂખ્યો રાક્ષસ. અને ભૂખ છે, પ્રેમની ભૂખ, પૈસાની ભૂખ, સત્તાની ભૂખ, ચામડીની ભૂખ. મને જીવવું બહુ ગમે, હો, મને ગમવું બહુ ગમે. કોઈનો હરમો તો નથી ને? ના, હું તો વાસલી છું, ભાગ્યા જ કરું, સમય છું, ભમ્યા કરું. એ મને થાક નથી લાગતો. મારામાં શ્વાસ છે કે કેમ? અને જો મારામાં શ્વાસ ના હોય તો હું જીવું કઈ રીતે? હું રોઉં છું, હું વળતું છું, હું હસું છું, હું રડું છું, રડ્યા જ કરું છું, પણ કેમ? મને જ ખબર નથી કે કોનો ચહેરો ઓળીને ફરું છું. આ અરીસો મને જોયે છે કે પછી હું એ અરીસાને જોઉં છું, કે પછી હું કશું જોઈ નથી શકતો? શું મારે કશું જોવું જોઈએ ખરું?
જોવું જોઈએ તો શું જોવું જોઈએ ને શા માટે જોવું જોઈએ? આ જ કરવું છે. એમાં અંગો છે, પ્રેમ છે, સુલતા છે, મોના છે. મોના ક્યાં છે તું? ક્યાં સંતાઈ ગઈ છે? જો તું આ રીતે મને હેરાન ના કર પ્લીઝ. મોના બહાર આવ ને, મારી પાસે આવ ને. મારે તને મારી બાહુ પાસમાં જકડી લેવી છે. મારે તને મારા રગરગના ઊંડાણમાં સમાવી લેવી છે. તારા વગર એકલતા મને બહુ ડકે છે. આ એકલતાના ખિલ્લાઓ મારા રોમમાં પૂછે છે. હું ઈશુ છું. પેલા લોકો મારા શરીરમાં ખિલ્લાઓ ટોકે છે. મને પીડા થાય છે, અસહ્ય પીડા. મોના, મારે તારા ખોળામાં માથું નાખીને નિરાંતે સૂઈ જવું છે. ના, મને બાઇપોલર નથી. મને બાઇપોલર. મને તો પ્રેમ જંખના છે, નશો છે, એબ્સેન્ટ રહેવાનો નશો. મોના, મારા હાથ પકડ. તું તારા વગર મને કશું અનુભવાતું જ નથી. હાથ કોઈ એવો અહેસાસ કરાવ. મને એમ કેમ જોઈએ છે તું મોના? એ તારું બૂસ્પિટ બંધ કર. મોના, કહું છું તારું બૂસ્પિટ બંધ કર. તને ગડબડ થાય છે પ્લીઝ. મોના જુઠ્ઠી છે, આવાસી છે. એણે તને દગો આપ્યો, એણે બધાને દગો આપ્યો. તો પ્રિયો પેટ્રા કરતા પણ વધારે કપટી નીકળી. ના, મોના એવું ના કરે. તને ચાહતી જ નહોતી. ચરિત્રહીન, કોણ જાણે કેટલા પુરુષો સાથે સૂતી. ના, મોના એવું ના કરે. એ તો તે એને મારી નાખી. હાથીથી તેનું ગળું દબાવેલું એવી તરફડીઓ મારતી હતી એ. ના, મોના જીવે છે. એ મારી પાસે છે. મોના નથી. ના, એ છે. એ ક્યાંક સંતાઈ ગઈ છે. એ તું ના મોના નથી. એ છે. મોના, પ્લીઝ બહાર આવ ને. શું મને મારા હોવા પર વિશ્વાસ જ ક્યાં છે? મારે હું બનવું છે, મારે નાચવું છે, મારે ગાવું છે, મારે હસવું છે, મારે જોશું છે. કોણ છું? ઓવરસીઝ માર્ટિન, જુલિયસ સીઝર, નેપોલિયન કે પછી સિકંદર. હું ઇતિહાસ નથી અને તમારા બધાનો પરિહાસ પણ નથી. હું છું જ નહીં. જિંદગી એટલે પિકાસોનું પેઇન્ટિંગ, સુંદર તથા સમજાય. હિતેશ પટેલ. નમસ્કાર, હું હિતેશ પટેલ સ્પોટલાઇટ પ્રોડક્શનની કૃતિ સંધ્યા કરવા જઈ રહ્યો છું. જેના ડિરેક્ટર છે ડૉક્ટર રજનીકાંત પટેલ, જેના પ્રોડ્યુસર છે ડૉક્ટર હેતલ દેસાઈ અને લેખક છે ડૉક્ટર રજનીકાંત પટેલ અને નીતિન મોહી. સંગીત આપ્યું છે યશ ઉપાધ્યાય. તમને શું લાગે હું ત્યાં કોઈ સાથે અથડાવ હોય? મને આદત છે મારી એકલાની સાથે વાત કરવાની. ક્યારેક ક્યારેક કરી લઉં છું. જ્યાં વધારે સિરિયસ ના લેતા. હા, સુંદર જગ્યા. આ જગ્યા મને પહેલા પણ ક્યારેય ધ્યાનમાં નથી. આ પક્ષીઓનો કલરવ, ઘટાદાર વૃક્ષો, પાણી રોકવા જઈ રહ્યું છે. લાગે છે ત્યાંથી કોઈ ઝરણું પણ થઈ રહ્યું છે. આજની સાંજ તો અહીંયા જ કાઢું છું. મારા પોતાના માટે હું સમય કાઢી છે. આ લીમડા નીચે બેસું. કોઈ એક ગુસ્સો લીમડો 24 કલાક પક્ષી ચાલતો છે. મને સુકૂન મળે એવી જગ્યા છે. આ ભાગદોડવાળી જિંદગીની અંદર જો તમે આખા દિવસમાં 10 મિનિટ તમારા પોતાના માટે સમય કાઢી શકો તો તમે આ દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ છો. કાઢો છો?
કાઢો તો 10 મિનિટ. જો ન કાઢતા હો ને શરૂ કરી દેજો. ઇતર જિંદગી તમારા હાથમાં નહીં રહી, ક્યારે નીકળી જશે ને ખબર જ નહીં રહે. હું તો આજે એ જ કરવા આવ્યો છું. મારી માટે 10 મિનિટ હું અહીંયા જ કાઢીશ, આખી સાંજ અહીંયા કાઢીશ. કેટલી સુંદર જગ્યા છે, આ ઠંડો પવન, હું ને મારું સમય. આ ખેરો રસ્તામાંથી મળ્યો છે પણ એમાં છે શું તો જો. ઓહો ટિફિન, પાણી પણ છે કે આખી સાંજ અહીંયા જ વિતાવવાનો પ્રોગ્રામ છે. ઓહો હો 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 છાપુ, ઘણા દિવસે હાથમાં છાપુ લાવ્યો છે. આજનું છે, હા છે તો આજનું. આ સવારનું છાપુ સાંજે વાંચવાની પણ કઈ અલગ જ મજા છે. આ જો તમે ન અનુભવ કર્યો હોય ને તો કરી લેજો. સવારનું છાપુ સાંજે વાંચશો ને ખૂબ આનંદ આવશે. લો હજી ખોલ્યું નથી ત્યારે મોદીજીનો ફોટો છે. મોદી મોદી મોદી, જ્યાં જુઓ ને ત્યાં મોદીજી જ છવાયેલા છે. કેમ ના કામ પણ એવા કરે છે. રોજ સવાર પડે ને પબ્લિક માટે કંઈક ને કંઈક સ્કીમ આપી જ દે. આ પણ સ્કીમ જ હશે, જોઈ લેજો. હા, પ્રધાનમંત્રી શ્રી મોદીજીને પબ્લિકને સોનું ન ખરીદવા આપી આવી સ્કીમ. આમાં કંઈ ખોટું પણ નથી. આમ જોવા જાવ જો દેશના અર્થતંત્રને ફાયદો થતો હોય તો આ વ્યક્તિને આપણે સપોર્ટ કરવો જોઈએ. આમાં કંઈ ખોટું નથી. પણ હા, મારો એક વ્યક્તિગત પ્રશ્ન એ પણ છે કે તેઓ તેના નેતાઓને કેવી છે કે લાંચ રૂશ્વત ન લેવી, ઘૂસ ન લેવી, પબ્લિકની વચ્ચે જઈને તેની સમસ્યાઓ સાંભળવી અને તેનું નિરાકરણ કરવું. બિનજરૂરી મુસાફરી ન કરવી ને પેટ્રોલની બચત કરવી. સારું થયું ભૂલી ગયા. બીજા હું 2 કલાકમાં દુબઈ જ ચાલ્યો છે. વડીલ છે એટલું માનતો આપવું પડે. પ્રોગ્રામ કેમ છે? આ રાજકારણના સમાચારમાં આપણે જેટલા ઊંડા ઉતરીશું ને એટલા પૂછતા જઈશું. ચાલો કંઈક બીજું જોઈએ. ધર્મ સંદેશ સન્નારી. ઓહો, રાશિ ભવિષ્ય. આ દુનિયાનો પહેલો વ્યક્તિ હું હોઈશ જે સવારે 7 વાગ્યાને વાંચવાની વસ્તુ સાંજે 7 વાગે વાંચી રહ્યો છું. મારી રાશિ કઈ છે? વૃષભ. જૂની યાદો તાજા થાય. જૂની યાદો છે, દિલને સુખામ આપી દીધી. બધી જૂની યાદો સારી. આત્માને ઝંઝોડીને રાખી દે છે જૂની યાદો. ચાલો છોડો. મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થાય, સાંજ પડતા દિવસ ભારી જણાય. મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થાય, સાંજ પડતા દિવસ ભારી જણાય. એનો મતલબ કે અહીંયા કોઈ મનગમતી વ્યક્તિ આવશે, મારો દિવસ ભારે કરીને જતી રહેશે. ખરું છે. આ પેપર વાળા છે ને પાના ભરવા માટે કંઈ પણ છાપી, કંઈ પણ. ચાલો આગળ વધીએ. રમત ગમત, ઉત્સવ. ક્રાઇમમાં શું છે? હાઈ પ્રોફાઇલ સંધ્યા રેપ મર્ડર કેસ. રેપિસ્ટનું ખૂન કરીને જેલમાં સજા ભોગવી રહેલા સંધ્યાના પિતા વિશ્વાસ પટેલ જેલમાંથી જેલરની પિસ્તલ લઈને ફરાર. બોલો, હવે આ પબ્લિકની સુરક્ષાની જિમ્મેદારી જેલરને આપવામાં આવે છે અને એની પિસ્તલ એ સાચવી નથી શકતા. આપણે શું સમજો? આ કેદી જેલમાંથી પિસ્તલ લઈને ફરાર. બીજું શું રહ્યું છે કે તમારી આસપાસ કોઈ ભણેલ વેલ એજ્યુકેટેડ વ્યક્તિ દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઈશું. નજીકમાં આવશે તો કરી દઈશું. હું ક્યાં આ 10 મિનિટ પોતાના માટે કાઢવા આવ્યો હતો અને આ છાપું હાથમાં આવી ગયું. કોણ છે ત્યાં ઝાડ પાછળ? કોણ છે ભાઈ? કોણ છો તમે? અરે હું તો મારું કામ જ કરી રહ્યો છું, પણ તમે કોણ છો? આ છોકરીને જબરજસ્તી લાવ્યા છો ને તમે? અરે એ બૂમો પાડે છે બચાવ બચાવ, એની પરથી ખબર પડે છે તમે એને જબરજસ્તી લાવ્યા છો. તમે છોકરીને છોડી દો પહેલા. શું કીધું? એ તો મારું કામ છે. શું તમારું કામ?
છોડી દો પહેલા દીકરીને છોડી દો, પછી હું તમારી સાથે વાત કરું. શું હું અહીંથી ચાલ્યો જાઉં પછી તમે શું કરશો આની સાથે? હું અહીંયા જ્યાં સુધી છું ત્યાં સુધી તમે જે ધારો છો ને તે હું નહીં થવા દઈશ. પિસ્તલ, મને પિસ્તલ, તું મને પિસ્તલ બતાવે છે, મને જાણે જ કોણ છે તું જાણે જ મને હું કોણ છું. બેટા શું નામ છે? શું સંધ્યા? ખોટી જગ્યાએ કોણ બોલ્યો? તમે બતાવો, તું મને પિસ્તલ બતાવે છે. છોડી દે છોકરી, હાથ છોડ. પહેલા હાથ છોડ, પછી મારી વાત કરો. હાથ છોડે. શું બોલ્યો? થાય કરે. મજાક સમજે છે, મજાક સમજે છે. બેટા સંધ્યા, તું જા ઘરે જા. તારા પિતાની રાહ જોતા હશે, તું ઘરે જા. બિલકુલ ચિંતા ના કરીશ, તું જા. જ્યાં સુધી મારી જેવા માણસો જીવે છે ત્યાં સુધી આવા રાક્ષસોથી કોઈ પણ સંધ્યાને ડરવાની જરૂર નથી. આ નરાધમોને કોઈનો ડર નથી, કોઈનો જ નહીં. કાયદો, કાનૂન, સુરક્ષા વ્યવસ્થા, પોલીસ, સજા, ન્યાયાલય, કોઈનો ડર નથી આ રાક્ષસોને. તમે જાણો છો કેમ કે એને ખબર છે કે ગુનો કરીને પકડાઈ જશે ને સરકાર વકીલ આપશે. એ વકીલ નીચલી કોર્ટ, ઉપલી કોર્ટ, હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ, અરે રાષ્ટ્રપતિ સુધી દયાની અરજી મોકલશે અને આને બચાવશે. આની જેવા હજારો રાક્ષસ રસ્તા ઉપર ફરી રહ્યા છે અને દીકરીના બાપ ખાલી પોતાને પોષી રહ્યા છે કે અમે અમારી દીકરીને જે દિવસે સુકામ એકલી બહાર જવા દીધી. કીધું તો ને, છોડી દે દીકરી. શું બોલ્યો? થાય ને કરી થાય ને કરી. રસ્તે ચાલતી કોઈ પણ સંધ્યા સાથે દુર્વ્યવહાર થશે ને એટલે એની એક જ સજા છે, મોત. મેં કાલે પણ ગોળી મારી હતી, મેં આજે પણ ગોળી મારી છે અને હું કાલે પણ ગોળી મારીશ. જ્યારે સંધ્યા સાથે દુર્વ્યવહાર થશે હું ગોળી મારતો જ રહીશ. વિશ્વાસ, હું જ વિશ્વાસ. દેવાંશી પાઠક. નમસ્કાર, હું દેવાંશી પાઠક આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એક પાત્રી અભિનયકાર, લેખક અને દિગ્દર્શક ડોક્ટર ગોપાલ છે. એ તું કાનો તારું આખું ખાનદાન કાનો તારું માન કાનું નકી ના ઊભી નકે ક્યાં જાસ છે? આવડા મોટા ગધા જેવા જાસ પણ બલો સાથ લાવને. હવે ક્યાં જઈશ? લેખામાંથી બરખા ક્યાં ભાગે છે? રામણ ઉકાળી ગઈશ. તારી માં કે તો શ્યામ શું કાનુડા છે કે શું? શ્યામ શું કર્યું મો માનતા મારી ગઈ તો જ જડે. તું તો ખરું સોનું છે ને દીકરા. આ કામ ભલે નીકળી ગઈ તારે સાંભળવાનું નહીં ને સો કોઈ અક્કલ માટો કાંઈ એર ફેર વાત કરી તો નાટક કરી લે છે એના. મારી સોરીને છે દેશ લગાડતો કોઈની નજર ન લાગે. મારી માં બહુ મોટી છે, એને ખબર જ નથી કે હવે હું 8 વર્ષની કાઢી નથી રહી, મોટી થઈ ગઈ છે. મને બધુંય સમજાય છે. આ નામ વાળા કાઢી ગઈ છે કે મારું શું કરવું છે? ઘણું પીર છે. અમારો ભાઈ મને ડામર કેસ મારી માને એમ કે વાલી વાતું કરું ને તો બિચારી દુઃખી ન થાય. પણ આ બધું કીધા પછી મારો વાપસ આવે ને લાતું મારે ને કાઢી દેતો હોય ને
દાદી એક પડખે પડી ગઈ. મારી માં કહે છે કે કાંડોળો છે ને એ આપણા જેવી બાઈની હાઈરે સૂકો હોય. પણ એની મારી માના બાપા ભડકોડો જોઈને ખબર પડી ગઈ કે આ કાંડોળો નવરો જ. કોઈ નવરો નથી. આ જો પછી ગળેલી થઈ પણ કોઈ મારી હારે ઊભું નથી. નિહાળમાં છે ને ઓલો સંભળો મારી હારે વાતું કરતો. મને કહેતો કે ગાડી તારસે કોઈ બીજારે વાતું નહીં કરવાની. તે મેં ન કરી. મારી કોઈ બેન પણ ન કરી હતી ને એની હારે મેં કિટ્ટા કરી લીધી હતી. પણ પછી મારો આમે એની પાઈ હારે પડી ગયો. આ મરદની સાથે છે ને હક સમાવતા આવડે પણ હક પણ હસાવતા નથી આવડતું. મારી માઈ બિચારી કેટલું જોવાનું ને આમ તો કેસ કે તું છે ને કાઢી નહીં જ. મારી દીકરી નોમડી છે પણ મને ખબર જ્યારે મારી મોટી બેન છે ઘરે છોકરાવાળા સોવાયેલા ને એ મને કોઈ છે ઓરડામાંથી બહાર ન આવવા દીધી. મારા પાપાએ કીધું હશે હું બસ રહોડામાં ઠામ કરતી રહી, સા બનાવતી રહી. મારું તો આખું ભગવાન સંતાડામાં છે. કોઈ બોલાવે નહીં, પાસે બેહાડે નહીં, કોઈ મારું હાસું નામ નહીં નથી. મનસે અંધારામાં દૂધ ને ખાંડ લેવા મોકલે ને પાછા ઈ કે તારે કોઈનાથી પીવાની જરૂર નથી, તમે કોઈ ખાઈ નહીં સાહેબ. પછી પરાડે મારા લગ્નની ખબર પરાડે ડોહા ભેગા કરાવી દીધા. એ ડોહો ભલે ગમે હોય બહુ સારો હતો. મને નામથી બોલાવતો, મને માન આપતો. મારું મન મારીને છે એના ભેગી સંસાર મારવા માંડી તો મને કેવું બિચારો ટીકી હતી. હવે હું પાડીને વિધવા આ બે સાથે કંઈક કરું છું. અમારા બાબા છે ને બોસ લાગુ છું. મારી માં તો કંઈ બોલતી જ નહીં. એક દિવસે મારી મા મને કહે કે તારા બાપા તારા પાછા લગ્ન કરવાનું કેસ. મેં મારી માને બહુ કીધું કે ગાડીઓ કાઢી લવે આને તને પહેરું તો હું ઉતરી જશે કા. મને ડીસે ના ગગડાવો બા. ખીલવાનું આવ્યું તે ખીલ્યતા છોડે, હવે કરવાનું આવ્યું તે કરશું. પણ મારી આ જાતને સાખો ન લાગે છો. એક ઘરમાં બે કરશું. તડકીને સાઈડ તો આવે ને સાઈડ પણ તું એનાથી ગભરાઈશ ના. પણ મને ડીસે ના ગગડાવો બા. મારી પાસે મૂકી ઉભી અને હું ઘર છોડીને ભાગી આવી. પેલા કાની મારો પાનો છોડતી નથી. એ કાનુડા તું આવને મને બહુમાંથી છોડાવી જા. અરે હું કાની ડાયરેક્ટ. મારું નામ તો મીરા દીક્ષિત લબ્ધ પ્રતિષ્ઠિત સ્વર્ગીય કમા મુશ્કેલી જાણીતી નવલકથા પૃથ્વી મંડળ પર આધારિત એટલે કે માનવવતી મૂળ ની દ્વારા આધારિત એકોની ગુણા સિપાહીઓ પેલો પરાસ્ત અવંતીનાથ મુંડ ક્યાં કઈ કોટડીમાં નાખ્યો છે કૃષ્ણે? હા એ કે જેણે વારંવાર મારા ભાઈને પરાસ્ત કરી પછી પગ દોડાવી પૂરેપૂરો અપમાનિત કરીને છોડી મૂકેલો એ. અરે શાનો વીર અને શાનો દયાળુ મૂર્ખાની અમારી વારંવાર અવંતી પર ચડાઈ. તૈલબને કહ્યું હતું મેં ના કહીશ. આ તૈલબને કહ્યું હતું કે ના જઈશ. સિંહની ગોળમાં કારણ વગર જવું એ તો પરાક્રમ નથી. ચાલો જવા દો. આજે હું એને મોડા મોડ કહેવા આવી છું. ખોલો
ઇંધણ જેવું લલાડ. સિપાઈઓ, આના આખરે પણ વસ્ત્ર કેમ? હા, કેરીને મારી વસ્ત્ર કે મૃણાલવતી કેવાની તારી તમે તારી જવાન મૃણાલવતી જિંદગીમાં પ્રથમવાર આટલે વર્ષે અને તે કોઈ પુરુષના અવાજમાં તે અવાજ આસન છે દૂર અવાબાના મંદિરમાંથી આવતો હોય એવો બ્રહ્માંડ કરતા એવો અવાજ. એટલે સ્ત્રીઓ એની પાછળ ગેલી થતી હશે, પણ હું કોઈ સામેની સ્ત્રી નથી. જો હું તને ધર્મની વાતે કહી તારે બધું કરી ના જિંદગીમાં છેલ્લી કવિતા તે ક્યારે ધબધબ કેમ થવા માંડ્યું? એ કવિતા છે બોલવું બોલાય નહીં, સાંભળવાનું ગમે ને જોયા કરવાનું મન થાય. ના 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 હું બહાર મૂકાય ટપટ મૂકું ને હું તને ધર્મ વિશે ધર્મ મને ઓગળવા એમ માંડું. ધર્મશાસ્ત્ર નીતિ સંકલ્પ આ બધું મને હવે કેમ એ મને નિરર્થક લાગી રહ્યું છે. કશું છે એની મને જાણ નથી, કોઈને જ ખબર નથી. માત્ર આને જ ખબર છે અને એટલે જ એ મતલબ છે એટલે ખાસ મતલબ એટલે પ્રિય હરગાનું મતલબ આ બધું કવિતાનું પડ છે કે ભણની કવિતા હજાર કવિ કોઈ સંગીત કોઈ નર્તન અને માત્ર રાજા હતું ના સંગીતનું શાસ્ત્રનો નર્તનનું રાજ્ય ને કવિતાનો તો જાણે આખો પ્રદેશ. એવું હું કઈ જૂનું મેં કોઈ દિવસ વિચાર્યું કેમ નથી? સત્તા ત્રાણ હિંસા આદેશ ને તેને વાત કહું બધું થોડો મારો હાથીના પગ